ચાંદીપુરાથી 6 વર્ષના બાળકનું મોત. શહેરનો પહેલો કેસ. 12માંથી 3ના રિપોર્ટ પોઝિટિવ. લાંબાનું 11 મહિનાનું બાળક એલજી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર. ચાંદીપુરા વાયરસથી 6 વર્ષના એક બાળકનું મૃત્યુ થયું છે. શહેરમાં આ વાયરસના ચેપથી પહેલું મૃત્યુ નોંધાયું હોવાની વિગતો મ્યુનિસિપાલિટીએ આપી છે. સરકારે ચાંદીપુરા વાયરસના ચેપની શંકાએ 12 ટેસ્ટ કરાવ્યા હતા. આમાંથી 3ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી લાંબાનું 11 મહિનાનું એક બાળક વેન્ટિલેટર પર છે, જ્યારે અન્ય એક બાળકની હાલતમાં સુધારો દેખાતા રૂમમાં દાખલ કરાયું છે. મ્યુનિસિપલના જણાવ્યા અનુસાર શહેરમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 3 કેસ આવ્યા છે. કોર્પોરેશને આપેલી માહિતી અનુસાર મોટેરા સ્ટેડિયમ પાસે આવેલા વેલજીભાઈના કુવા નજીક રહેતા 6 વર્ષના બાળકને ઝાડા, ઉલટી અને તાવની ફરિયાદ સાથે સાબરમતીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સ્થિતિ વધુ વણસતા 16 જુલાઈએ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આ બાળકનું મૃત્યુ થયું હતું. તે દરમિયાન લાંબાનું 11 મહિનાનું બાળક એલજી હોસ્પિટલમાં દાખલ કરાયું છે. તે હાલ વેન્ટિલેટર પર છે. મ્યુનિસિપલે આપેલી સત્તાવાર માહિતી અનુસાર દાણી લીમડામાં આવેલા બેગ ફિરદોશ વિસ્તારમાં રહેતા 7 વર્ષના એક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે તેની સ્થિતિ સુધારા પર છે, પરંતુ હાલ તે સરકારી હોસ્પિટલમાં દાખલ છે. મ્યુનિસિપલે આ વાયરસના ચેપની શંકાએ 12 બ્લડ સેમ્પલ ટેસ્ટ કરવા માટે મોકલ્યા હતા. આમાંથી 9ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 3ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જે 3 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેમાંથી એક બાળકનું મૃત્યુ થયું હતું. ખાનગી હોસ્પિટલોને પણ કોઈ શંકાસ્પદ કેસ આવે તો જાણ કરવા તાકીદ કરવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.